માણસના મનની છે ને એક બહુ જ વિચિત્ર અને આશ્ચર્યજનક આદત હોય છે. કેવી આદત? એટલે તમને ખ્યાલ હોય તો ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિ હાઈવે પર ગાડી ચલાવતો હોય, રસ્તો એકદમ સીધો હોય. હા, એકદમ ટ્રાફિક વગરનો રસ્તો. બરાબર. અને અચાનક તેને અહેસાસ થાય કે પાછળના 10 કિલોમીટર કેવી રીતે કપાઈ ગયા તેની તેને કોઈ જ જાણ નથી. ઓહ હા, આવું તો બહુ લોકો સાથે થાય છે. રાઈટ. રસ્તો બરાબર હતો, સ્ટિયરિંગ પર હાથ પણ મજબૂત હતા, આંખો સંપૂર્ણપણે ખુલ્લી હતી, આસપાસના વાહનોથી બચાવીને તેણે બ્રેક પણ મારી હશે, છતાં મન ક્યાંક બીજે જ ભટકી રહ્યું હતું. બિલકુલ. એટલે શારીરિક રીતે વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ પર જ હતો, પણ માનસિક રીતે તે કોઈ ભૂતકાળના સંવાદમાં કે ભવિષ્યની કોઈ ચિંતામાં સાવ ખોવાયેલો હતો. આ બહુ જ સામાન્ય અને છતાં બહુ ગહન માનવ અનુભવ છે. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો આને હાઈવે હિપ્નોસિસ અથવા તો ઓટોપાયલટ મોડ કહેવામાં આવે છે. ઓટોપાયલટ મોડ, હા. કહીએ છીએ તે ત્યાં શૂન્ય હોય છે. આપણે એક જ સમયે ત્યાં હાજર પણ હોઈએ છીએ અને ગેરહાજર પણ. વાહ, હાજર પણ અને ગેરહાજર પણ. બરાબર છે. અને આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે આજ વિષયના મૂળ સુધી જવાના છીએ. ચોક્કસ. આપણી પાસે આજે એક એવો ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્ત્રોત છે જે ભલે 2 સદીઓ જેટલો જૂનો છે, પણ તે આજના આ ઓટોપાયલટ મોડવાળા જીવન માટે એકદમ સચોટ માર્ગદર્શન આપે છે. અને ખાસ કરીને અટેન્શન ડેફિશિટના આજના યુગ માટે. એકદમ સાચી વાત. આજના આપણા સ્ત્રોતનું નામ છે વચનામૃત ગઢડા પ્રથમ 22. આ ડીપ ડાઇવનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે માત્ર બાહ્ય ક્રિયાઓ કરતા રહેવું અને આંતરિક જાગૃતિ સાથે ક્રિયા કરવી, આ બંને વચ્ચેનો તફાવત શું છે. અને તેની સીધી અસર આપણા મનની શાંતિ પર કેવી રીતે પડે છે એ પણ જોવાનું છે. બિલકુલ. જો કે આ કોઈ સામાન્ય ઐતિહાસિક લખાણ નથી. ઉપરછલ્લી રીતે વાંચતા કદાચ કોઈને એવું લાગે કે આ માત્ર એક ધાર્મિક સભાનું વર્ણન છે. હા, પહેલી નજરે એવું જ લાગે. પણ જો આપણે તેને મનોવિજ્ઞાનના ચશ્માથી જોઈએ ને તો તેમાં માનવ મન, ધ્યાનની એકાગ્રતા અને અટેન્શનના મિકેનિઝમ વિશેની બહુ જ ઊંડી સમજણ છુપાયેલી છે. સાચી વાત છે. આજના માહિતીના અતિરેકવાળા યુગમાં જ્યાં માનવીનું ધ્યાન દર સેકન્ડે નોટિફિકેશન, મેસેજ કે સોશિયલ મીડિયા પાછળ ભટકે છે, ત્યાં આ સ્ત્રોત ધ્યાનની એકાગ્રતાને ફરીથી કેવી રીતે કેળવવી તેના પર સીધો પ્રકાશ ફેંકે છે. તો ચાલો આખી વાતને આપણે શરૂઆતથી સમજીએ. આ લખાણ આપણને સીધા જ એક ચોક્કસ સમય અને સ્થળ પર લઈ જાય છે. જરા એ દૃશ્યની કલ્પના કરવા જેવી છે. હા, એ વર્ણન જ બહુ અદ્ભુત છે. સ્ત્રોતમાં નોંધાયેલ સમય છે સંવત 1876ના પોષ સુધી ચોથનો દિવસ, બરાબર મધ્યાહ્નનો સમય છે. બપોરનો સમય. હા. શ્રીજી મહારાજ ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ એક સુંદર ઢોલિયા પર વિરાજમાન છે. અને ત્યાંનું વાતાવરણ અત્યંત જીવંત છે. સ્ત્રોતમાં વર્ણન છે કે તેમણે સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. અચ્છા. હા, માથા પરની પાગમાં ફૂલનો તોરો ખોસ્યો છે, બંને કાન પર પુષ્પના ગુચ્છ છે અને ગળામાં ગુલદાવદીના ફૂલોનો મોટો હાર છે. અરે વાહ! આ બધું માત્ર કોઈ શણગારની વાત નથી, પણ આ વર્ણન બતાવે છે કે ત્યાંનું વાતાવરણ કેટલું ભવ્ય અને ઇન્દ્રિયોને જાગૃત કરે તેવું હશે. ચોક્કસ. ફૂલોની સુગંધ, શ્વેત વસ્ત્રોની શાંતિ અને એક ભવ્ય વ્યક્તિત્વની હાજરી. અને આટલી શાંતિ વચ્ચે પણ ત્યાં કોઈ નીરવ શાંતિ નથી. તેમની સામે દેશ-દેશના હરિભક્તો અને પરમહંસોની વિશાળ સભા ભરાઈને બેઠી છે. બરાબર. અને આ સભામાં કીર્તન ભક્તિની રમઝટ બોલી રહી છે. સંગીત ચાલી રહ્યું છે. હા, પરમહંસો મૃદંગ, સારંગી, સરોદા અને તાલ જેવા વાદ્યો સાથે કીર્તન ગાઈ રહ્યા છે. એક તરફ સુંદર વાદ્યોનો નાદ, બીજી તરફ ભક્તિભાવથી ગવાતા કીર્તન. એકદમ દિવ્ય અને ઉત્સાહિત માહોલ. કોઈ પણ વ્યક્તિ ત્યાં બેઠો હોય તો તેનું મન એ સંગીતમાં લીન થઈ જાય. રમસીમાવાળા માહોલમાં જ્યાં સંગીત તેના સર્વોચ્ચ શિખર પર છે, ત્યાં તેઓ કહે છે કે સાંભળો, એક વાત કરીએ. એટલે સંગીત એકદમ બંધ. હા. અને સર્વ પરમહંસો તરત જ ગાવાનું અને વાદ્યો વગાડવાનું બંધ કરીને તેમને સાંભળવા તત્પર થઈ જાય છે. જ્યારે મેં આ વાંચ્યું ને ત્યારે મને થોડું આશ્ચર્ય થયું. સ્વાભાવિક છે. આપણે અગાઉ વાત કરી તેમ આ તો જાણે એવું થયું કે કોઈ ભવ્ય લાઈવ કોન્સર્ટ બરાબર જામી હોય. હા. અને મુખ્ય ગાયક અચાનક મ્યુઝિક બંધ કરાવીને કોઈ ગહન ફિલોસોફીની વાત કરવા લાગે. આટલું સુંદર સંગીત અને ભક્તિમય માહોલ અટકાવવાની પાછળનો હેતુ શું હોઈ શકે? હું સમજાવું.
આ અચાનક વિરામ છે ને એ મનોવિજ્ઞાનની બહુ મોટી ટેકનિક છે, કેવી ટેકનિક? જેને પેટર્ન ઇન્ટરપ્શન કહેવાય છે. જ્યારે કોઈ પ્રક્રિયા એક ધારી ચાલતી હોય અને મન તેમાં ઓટો પાયલટ પર જતું રહે, ત્યારે તેને અચાનક રોકવામાં આવે તો ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિનું સંપૂર્ણ અને સભાન ધ્યાન ખેંચાઈ આવે છે. ઓહ, એટલે એમનું ધ્યાન દોરવા માટે. બિલકુલ. મહારાજે સંગીત એટલા માટે અટકાવ્યું કારણ કે તેઓ એક એવો સિદ્ધાંત સમજાવવા માંગતા હતા જે તે સંગીત અને ક્રિયા કરતાં પણ વધુ મહત્વનો હતો. રાઈટ. તેમણે કહ્યું કે મૃદંગ, સારંગી, સરોદા વગેરે વાદ્યો વગાડીને કીર્તન ગાવું, પણ જો તેમાં ભગવાનની સ્મૃતિ એટલે કે આંતરિક યાદ કે જાગૃતિ ન રહે તો એ ગાયો તે ન ગાયા બરાબર છે. ન ગાયા બરાબર છે. હા, સ્ત્રોતના શબ્દોમાં આને એકડા વિનાના મેંડા સમાન કહેવામાં આવ્યું છે. એકડા વિનાના મેંડા. બહુ જ સરસ ઉદાહરણ છે. જો આગળ એકડો ન હોય તો પાછળ ગમે તેટલા શૂન્ય લગાવો તેની કોઈ કિંમત ઉપજતી નથી. આ વાત બહુ જ વજનદાર છે, પણ મને અહીં એક બુદ્ધિગમ્ય શંકા જાય છે. શું શંકા? શું કીર્તન ગાવું, ધૂન કરવી કે વાદ્યો વગાડવા એ પોતે જ એક સ્મરણની ક્રિયા નથી? હા. જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે આટલી મહેનત કરી રહી છે, પૂરા ઉત્સાહથી આટલા સુંદર વાદ્યો વગાડી રહી છે, તો માત્ર એક વિચારની એટલે કે સ્મૃતિની ગેરહાજરીથી તેનું બધું જ કર્મ નિષ્ફળ કેવી રીતે થઈ શકે? એ બહુ વાજબી પ્રશ્ન છે. મને તો આ આજના કોર્પોરેટ કલ્ચરની માઇન્ડલેસ પ્રોડક્ટિવિટી જેવું લાગે છે, જ્યાં લોકો રોજ સવારે ઉઠીને લાંબુ ટુ ડુ લિસ્ટ બનાવે છે. હા, દિવસભર બસ ટીક માર્ક કરતા રહે. બરાબર. દિવસભર દોડાદોડ કરે છે, 10 ઈમેલ મોકલે છે, 3 મીટિંગ પૂરી કરે છે, ફાઇલો ક્લિયર કરે છે. શારીરિક રીતે તેઓ અત્યંત વ્યસ્ત છે, પણ દિવસના અંતે કોઈ સંતોષ કે શાંતિ મળતી નથી. સાચી વાત. કારણ કે તેઓ યાંત્રિક રીતે કામ કરી રહ્યા છે. પણ શું વાદ્યો વગાડવા જેવી સર્જનાત્મક ક્રિયામાં પણ આવું બની શકે? ચોક્કસ બની શકે. અને સ્ત્રોતમાં પણ આ જ તર્ક આપવામાં આવ્યો છે. મહારાજે જગતનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે જગતમાં પણ ઘણા જીવો બહુ સરસ ગાય છે તથા વાદ્યો વગાડે છે. હા, પ્રોફેશનલ કલાકારો. બરાબર. કલાકારો આખી જિંદગી સંગીત પાછળ આપે છે, પણ ભગવાનને વિસારીને કે કોઈ ઉચ્ચ હેતુને ભૂલીને માત્ર કળા ખાતર ગાવાથી તેમના મનમાં શાશ્વત શાંતિ નથી આવતી. અચ્છા, એટલે શાંતિ નથી મળતી. અહીં મુખ્ય વાત મિકેનિઝમની છે. આપણું મગજ શારીરિક શ્રમ અને માનસિક સંતોષને અલગ અલગ રીતે પ્રોસેસ કરે છે. કેવી રીતે? જ્યારે તમે કોઈ ક્રિયા કરો છો ત્યારે તમારું શરીર તેમાં જોડાય છે, પણ જ્યાં સુધી તમારું મન, તમારો આંતરિક ભાવ કે હેતુ તે ક્રિયા સાથે ન જોડાય ત્યાં સુધી મગજમાં એવો કોઈ સંકેત નથી જતો જે તમને વાસ્તવિક સંતોષ કે શાંતિ આપે. આનો સીધો અર્થ એ થયો કે માણસ પ્રોસેસમાં એટલો ફસાઈ જાય છે કે તે પર્પઝ ભૂલી જાય છે. એકદમ સાચું પકડ્યું તમે. વાદ્ય વગાડવાની પ્રક્રિયા, સૂર તાલ મેળવવાની મહેનત એટલી હાવી થઈ જાય છે કે જેના માટે આ બધું થઈ રહ્યું છે તે જ કેન્દ્રમાંથી ગાયબ થઈ જાય છે. બિલકુલ. અને એટલા માટે જ શ્રીજી મહારાજ સ્પષ્ટ કરે છે કે કીર્તન ગાવા, નામ રટણ કરવું કે નારાયણ ધૂન કરવી આ બધી જ બાહ્ય ક્રિયાઓ કરતી વખતે પણ કેન્દ્રમાં આંતરિક જાગૃતિ હોવી અનિવાર્ય છે. રાઈટ. આંતરિક જાગૃતિ વિનાની બાહ્ય ક્રિયા એ માત્ર એક ભૌતિક ઘટના બનીને રહી જાય છે. તે શારીરિક થાક આપી શકે છે, પણ આત્માને શાંતિ નહીં. જોકે અહીં એક મોટો વિરોધાભાસ છે. આપણે એ તો સ્વીકારી લીધું કે કોઈ પણ ક્રિયામાં મનની હાજરી અને સ્મૃતિ જરૂરી છે. શૂન્યની આગળ એકડો હોવો જ જોઈએ. પણ સાચો સવાલ એ છે કે આ એકડો ટકાવી કેવી રીતે રાખવો? આ એકાગ્રતા લાવવી ક્યાંથી? એ જ તો મુખ્ય પડકાર છે ને. હા, કારણ કે સામાન્ય માણસનો અનુભવ એવો છે કે કોઈ 2 મિનિટ માટે આંખો બંધ કરીને ધ્યાન કરવાનો પ્રયત્ન કરે કે તરત જ દુનિયાભરના વિચારો તેના પર હુમલો કરી દે છે. હા, મન તરત જ ભાગવા લાગે. આના જવાબમાં આ સ્ત્રોતમાંથી એક બહુ જ મોટો અને ક્રાંતિકારી મનોવૈજ્ઞાનિક પાઠ મળે છે, જે માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વ્યાવહારિક જીવન માટે પણ એટલો જ ઉપયોગી છે. સાચી વાત છે. આ સ્ત્રોતનો સૌથી પ્રાયોગિક હિસ્સો છે. મહારાજ સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ માત્ર ભજન કરવા કે ધ્યાન કરવા બેસે ત્યારે તે પ્રયત્નપૂર્વક ભગવાનમાં વૃત્તિ રાખે છે. એટલે ફોકસ કરવાનો ટ્રાય કરે છે. હા, પણ ભજનમાંથી ઉઠીને જ્યારે તે બીજી કોઈ સામાન્ય ક્રિયાઓ કરવા લાગે, જેમ કે ઘરનું કામ, વેપાર કે મુસાફરી, અને તે વખતે જો તે ધ્યાન ન રાખે કે તેનું મન ક્યાં ભટકી રહ્યું છે,
તો ફરી જ્યારે તે ભજન કરવા બેસશે ત્યારે પણ તેનું મન સ્થિર નહીં થાય. ઓહ, આ તો જાણે પેલા મેરેથોનની ટ્રેનિંગ જેવું જ થયું. એ કેવી રીતે? ધારો કે કોઈ વ્યક્તિ આખું વર્ષ રોજિંદા જીવનમાં જંક ફૂડ ખાતો હોય, હા, આખો દિવસ સોફા પર બેસી રહેતો હોય અને શારીરિક રીતે કોઈ જ શ્રમ ન કરતો હોય. પછી કોઈ એક રવિવારે સવારે તે મોંઘા સ્પોર્ટ્સ શૂઝ પહેરીને એવી અપેક્ષા રાખે કે આજે તો હું 22 કિલોમીટરની મેરેથોન દોડી જ કાઢીશ. એ તો શક્ય જ નથી. બિલકુલ. અને મારું શરીર મને એકદમ પરફેક્ટ સાથ આપશે એવું વિચારે તો એ ક્યારેય શક્ય નથી બનવાનું. કારણ કે તૈયારી તો આખો દિવસ અને આખું વર્ષ ચાલતી હોય છે. બરાબર છે. તમે કોઈ એક ચોક્કસ કલાકના પરફોર્મન્સ માટે બાકીના 23 કલાક કેવી રીતે જીવો છો, તમારું વર્તન કેવું છે, તે બહુ મોટો ભાગ ભજવે છે. આ બહુ જ સચોટ એનાલોજી છે. અને હું તમને કહું, આ બાબતને આજના ન્યુરોસાયન્સ સાથે સીધી રીતે જોડી શકાય છે. સાચે જ. હા, આધુનિક વિજ્ઞાનમાં મગજના એક હિસ્સાને ડિફોલ્ટ મોડ નેટવર્ક અથવા DMN કહેવામાં આવે છે. ઓકે. જ્યારે આપણે કોઈ ચોક્કસ કામ પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા હોતા ત્યારે આ નેટવર્ક સક્રિય થઈ જાય છે અને તે મનને ભટકાવવાનું કામ કરે છે. અચ્છા, એટલે મન પોતાની મેળે જ વાર્તાઓ બનાવવા લાગે? બિલકુલ. જો તમે તમારા મનને આખો દિવસ રેન્ડમ વિચારોમાં, ચિંતાઓમાં કે સોશિયલ મીડિયાના ફીડમાં ભટકવાની આદત પાડી હશે તો તમારા મગજના ન્યુરલ પાથવેઝ એ જ રીતે ઘડાઈ જશે. રાઈટ. ન્યુરોસાયન્સનો નિયમ છે કે મગજના જે કોષો એક સાથે સક્રિય થાય છે તે એકબીજા સાથે મજબૂત રીતે જોડાઈ જાય છે. મતલબ કે આપણે આખો દિવસ મનને ભટકવાની જે પ્રેક્ટિસ કરાવીએ છીએ, મન તેમાં માસ્ટર બની જાય છે. એકદમ સાચું. ધ્યાન કે એકાગ્રતા એ કોઈ સ્વિચ નથી કે જેને તમે સાંજે પૂજામાં બેસો કે ઓફિસના કોઈ મહત્વના પ્રોજેક્ટ પર બેસો ત્યારે મન પડે ત્યારે ઓન કરી દો અને કામ પતે એટલે ઓફ કરી દો. વાહ, એવું મેજિક બટન નથી. ના, એકાગ્રતા એ કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ નથી. તે એક સતત વહેતો પ્રવાહ છે. જો તમારું મન આખો દિવસ અલગ અલગ બાબતોમાં ભટકવા માટે ટેવાયેલું હશે તો જ્યારે તમે તેને એક જગ્યાએ બેસીને પરાણે ધ્યાન કરવાનું કહેશો ત્યારે તે બળવો જ કરશે. બળવો કરશે, હા. તે તમારી આજ્ઞા નહીં માને કારણ કે તેને સ્થિર રહેવાની કોઈ તાલીમ મળી જ નથી. તો પછી આનો ઉકેલ શું છે? આધુનિક સમયમાં જ્યાં દરેક વસ્તુ આપણું ધ્યાન ખેંચવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે, ત્યાં સતત ભટકતા મનને સ્થિર કેવી રીતે કરવું? આનો ઉકેલ સ્ત્રોતમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આપવામાં આવ્યો છે અને તે કોઈ ટૂંકો રસ્તો નથી. શું કહ્યું છે? મહારાજે કહ્યું છે કે હાલતા, ચાલતા, ખાતા અને પીતા આ બધી જ રોજિંદી ક્રિયાઓ કરતી વખતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો પડે. ઓહ. આનો અર્થ એ છે કે એકાગ્રતાની પ્રેક્ટિસ માત્ર ધ્યાનખંડ પૂરતી સીમિત ન હોવી જોઈએ. જ્યારે તમે ચાલી રહ્યા છો, જ્યારે તમે ભોજન કરી રહ્યા છો, ત્યારે પણ તમારું મન ક્યાં છે તેનું સતત નિરીક્ષણ થવું જોઈએ. સતત નિરીક્ષણ? હા, જો તમે ભોજન કરતા સમયે માત્ર ભોજનમાં ધ્યાન આપી શકો, ચાલતી વખતે માત્ર ચાલવાની ક્રિયા પ્રત્યે જાગૃત રહી શકો, તો જ તમે ધ્યાન કરવા બેસો ત્યારે ધ્યાનમાં રહી શકો. પણ એક મિનિટ, આ થોડું અતિશયોક્તિભર્યું અને આદર્શવાદી નથી લાગતું? કેવી રીતે? આજના જમાનામાં કોઈ માણસ રસ્તા પર ચાલતો હોય ત્યારે તેના કાનમાં ઇયરફોન હોય, હાથમાં મોબાઈલ હોય અને મગજમાં ઓફિસનું પ્રેઝન્ટેશન ચાલતું હોય. હા, એ તો આજની વાસ્તવિકતા છે. આપણે તો મલ્ટીટાસ્કિંગને જ એક સ્કિલ માની લીધી છે. તો શું ખાતા પીતા કે ચાલતા એક જ જગ્યાએ ધ્યાન રાખવું ખરેખર પ્રેક્ટિકલ છે? તે કઠિન ચોક્કસ છે, પણ અશક્ય નથી. અને જો મનની શાંતિ જોઈતી હોય તો તે અનિવાર્ય છે. સ્ત્રોતમાં આના માટે એક બહુ સૂચક શબ્દ વપરાયો છે, ગાફિલ. ગાફલ? હા, મહારાજ કહે છે કે જે માણસ અન્ય ક્રિયાઓ વખતે ગાફિલ રહે છે તેનું મન ધ્યાન વખતે પણ ભટક્યા કરે છે. અચ્છા. ગાફલ એટલે બેદરકાર, અસાવધ કે જાગૃતિ વગરનો. જે વ્યક્તિ પોતાની માનસિક સ્થિતિ પ્રત્યે બેદરકાર છે, જે એ વાતનું ધ્યાન જ નથી રાખતો કે તેનું મન કઈ દિશામાં જઈ રહ્યું છે, તે ક્યારે પોતાના મન પર કાબૂ મેળવી શકતો નથી. રાઈટ. માટે જ સ્ત્રોતમાં આગળ કેળવાયું છે કે સાવધાન થઈને આ અભ્યાસ કરવો જરૂરી છે. સાવધાની એટલે સતત મોનિટરિંગ. હું અત્યારે જે ક્રિયા કરી રહ્યો છું, શું મારું મન ત્યાં હાજર છે? આ પ્રશ્ન વારંવાર પોતાની જાતને પૂછવો પડે. આનો મતલબ એ થયો કે સાચું ધ્યાન કે સાચી એકાગ્રતા
એ દિવસમાં ફાળવેલી કોઈ એક 15 મિનિટની ક્રિયા નથી, બિલકુલ નહીં. પરંતુ એ તો આખો દિવસ સતત જાળવી રાખવાની એક માનસિક સ્થિતિ છે. જ્યારે માણસ દરેક નાની મોટી ક્રિયામાં સંપૂર્ણપણે જોડાયેલો રહે છે ત્યારે જ તેનું મન શાંત થાય છે, પછી ભલે તે સામાન્ય ચાલવાની ક્રિયા હોય કે કોઈ મહત્વનું કામ હોય. સાચી વાત છે. અને અહીં આ સ્ત્રોતની સૌથી સુંદર બાબત સામે આવે છે. આખી વાત સમજાવ્યા પછી, આટલો મોટો મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સિદ્ધાંત આપ્યા પછી શ્રીજી મહારાજ સભાને વિખેરી નથી નાખતા. હા, તેઓ એમ નથી કહેતા કે ચાલો હવે વાદ્યો બાજુ પર મૂકી દો, સંગીત બંધ કરી દો અને બસ આંખો બંધ કરીને ચૂપચાપ બેસી જાઓ. બરાબર. સ્ત્રોતના અંતમાં આ બધી જ સ્પષ્ટતા કર્યા પછી શ્રીજી મહારાજ પરમહંસોને કહે છે કે હવે કીર્તન ગાઓ. આ ખરેખર અદ્ભુત છે. આ અંત દર્શાવે છે કે દુનિયાવી ક્રિયાઓ છોડવાની નથી. તમારે સંગીત પણ વગાડવાનું છે, તમારે વ્યવહાર પણ સાચવવાનું છે, તમારે તમારા રોજના કામ પણ કરવાના છે. પણ હવે એ બધું એક નવી માનસિક સ્થિતિ સાથે કરવાનું છે. હા, એક નવા અભિગમ સાથે. અગાઉ જે ક્રિયા યાંત્રિક હતી, હવે તેમાં હેતુ ભળી ગયો છે. પહેલાં એ માત્ર બાહ્ય ક્રિયા હતી. હવે તેમાં સ્મૃતિ અને જાગૃતિ ઉમેરાઈ ગઈ છે. શૂન્યની આગળ હવે એકડો લાગી ગયો છે. રાઈટ. એટલે હવે ગવાયેલા કીર્તનની કિંમત અનેક ગણી વધી જાય છે. અને આ જ તો જીવન જીવવાની ખરી કળા છે. દુનિયાની વચ્ચે રહેવું, બધી જ સામાજિક અને વ્યાવહારિક ક્રિયાઓ કરવી, છતાંય અંદરથી એ એકાગ્રતાનો અને જાગૃતિનો તાર ક્યારેય તૂટવા ન દેવો. બિલકુલ. બહારથી તમે અત્યંત સક્રિય દેખાઓ, પણ અંદરથી તમે સંપૂર્ણપણે સ્થિર અને કેન્દ્રિત હો. ખરેખર આ એક એવો ઊંડો અભ્યાસ હતો જે આપણી રોજબરોજની જિંદગીને અને ખાસ કરીને આપણે જે રીતે કામ કરીએ છીએ તેને જોવાનો આખો નજરિયો બદલી શકે છે. ચોક્કસ. આપણે આજે જોયું કે કેવી રીતે એક સદીઓ જૂનો ઐતિહાસિક સ્ત્રોત આપણને શીખવે છે કે આપણી પ્રોડક્ટિવિટી કે આપણી ક્રિયાઓ ત્યારે જ સાર્થક અને શાંતિદાયક બને છે જ્યારે આપણું મન અને આપણી આંતરિક સ્મૃતિ તેમાં સંપૂર્ણપણે હાજર હોય. સાચી વાત છે. ધ્યાન એ માત્ર આંખો બંધ કરીને બેસવાની પ્રક્રિયા નથી, પણ ખુલ્લી આંખે દરેક ક્રિયામાં જાગૃત રહેવાની સાધના છે. આધુનિક સમયમાં જ્યારે આપણું ધ્યાન 24 કલાક ડિજિટલ દુનિયામાં, અલગ અલગ એપ્લિકેશન્સમાં અને માહિતીના ઘોડાપૂરમાં ખેંચાયેલું રહે છે ને, ત્યારે હાલતા, ચાલતા, ખાતા, પીતા પોતાની અંદરની જાગૃતિ જાળવી રાખવાનો આ પાઠ એક મજબૂત ઢાલ સમાન બની શકે છે. એકદમ મજબૂત ઢાલ. જો આપણે આપણી રોજિંદી નાની ક્રિયાઓમાં ધ્યાન ન રાખી શકીએ તો મોટા લક્ષ્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય બની જાય છે. તો આખી આ રસપ્રદ અને વિચારવાલાયક ચર્ચા પછી હું એક અંતિમ અને ઊંડા વિચાર સાથે આ વાત અહીં પૂરી કરવા માંગીશ. અને આ એક એવો પ્રશ્ન છે જેના પર થોડું મંથન કરવું જરૂરી છે. જો માત્ર બાહ્ય ક્રિયાઓ કરવાથી, દિવસભર વ્યસ્ત રહેવાથી જ શાંતિ મળતી હોત, તો આજે આપણી પાસે ભૂતકાળની સરખામણીમાં સૌથી વધુ સુવિધાઓ છે. બિલકુલ છે. કામને ઝડપી બનાવવા માટે અઢળક આધુનિક સાધનો છે, માહિતીનો ભંડાર છે. તો પણ આપણે બધા આટલા અશાંત અને બેચેન કેમ છીએ? સાચો પ્રશ્ન છે. શું આધુનિક સમયમાં આપણી આ એન્ઝાઇટી, આપણો તણાવ અને ચિંતાનું મૂળ કારણ એ જ તો નથી ને કે આપણે જે હાલતા, ચાલતા, ખાતા, પીતા જે અસંખ્ય ક્રિયાઓ કરીએ છીએ તેનો આપણા આંતરિક મૂલ્યો કે કોઈ ઉચ્ચ હેતુ સાથેનો તાલમેલ સાવ તૂટી ગયો છે? આપણે શારીરિક રીતે જે કાર્ય કરીએ છીએ અને આંતરિક રીતે જે અનુભવીએ છીએ તે બંને વચ્ચેનો પુલ ક્યાંક ધરાશાયી થઈ ગયો છે. ક્યારે એવું બન્યું છે કે એટલે આપણે કોઈ પુસ્તક વાંચતા હોઈએ, આંખો પાના પરના એક એક શબ્દ પર ફરતી હોય, હાથ સમયસર પાનું પણ ફેરવતા હોય, અને આખું પેજ વંચાઈ ગયા પછી અચાનક મગજમાં ઝબકારો થાય કે અરે આમાં લખ્યું શું હતું એ તો કંઈ સમજાયું જ નહીં. હા, બિલકુલ. આ બહુ જ સામાન્ય અનુભવ છે. રાઈટ. એક પણ શબ્દ મગજમાં ઉતર્યો ન હોય. આપણે શારીરિક રીતે એ પુસ્તક સાથે જ હોઈએ છીએ, પણ માનસિક રીતે આપણું મન કોઈ અલગ જ દુનિયામાં હોય છે. કદાચ ગઈકાલના કોઈ ઝઘડામાં કે આવતીકાલના કોઈ ટેન્શનમાં અટવાયેલું હોય. સાચી વાત છે. અથવા તો કોઈ હાઈવે પર ગાડી ચલાવતા હોઈએ અને અચાનક 10 કિલોમીટર પછી ખ્યાલ આવે કે આટલો રસ્તો કેવી રીતે કપાઈ ગયો યાદ નથી. એક્ઝેક્ટલી. હું પણ એ જ કહેવા જતો હતો. જો આધુનિક મનોવિજ્ઞાન આને ઓટો પાયલટ મોડ અથવા તો યાંત્રિક જીવનશૈલી કહે છે. આપણે મોટાભાગનો સમય માત્ર શારીરિક હાજરી આપીને જ પસાર કરીએ છીએ.
પરંતુ અહીં સૌથી આશ્ચર્યજનક અને કદાચ થોડી ચિંતાજનક વાત એ છે કે આપણી આ માનસિક ગેરહાજરી માત્ર રોજબરોજના સામાન્ય કામો પૂરતી સીમિત નથી રહેતી. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ ડીપ લેવલ પર પણ અસર કરે છે? બિલકુલ. આ ગેરહાજરી આપણા સૌથી ઊંડા, અંગત અને આધ્યાત્મિક કાર્યોમાં પણ ઘૂસી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ શાંતિ શોધવા માટે ધ્યાન કે ભક્તિ કરવા બેસે છે, ત્યારે પણ એનું મન તો એ જ અદૃશ્ય ટ્રેડમિલ પર દોડતું હોય છે. સાવ સાચી વાત છે. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ અદૃશ્ય અંતર વિશે વાત કરવાના છીએ. તો આજે આપણી પાસે સ્ત્રોતોનો એક બહુ જ રસપ્રદ સંગ્રહ છે. ખૂબ જ ઊંડો અને પ્રેક્ટિકલ વિષય છે આ. હા, એક તરફ છે ભગવાન સહજાનંદ સ્વામીના વચનામૃતમાંથી લેવામાં આવેલો એક અત્યંત શક્તિશાળી અને ગહન આધ્યાત્મિક સિદ્ધાંત, અને બીજી તરફ આ સિદ્ધાંતને સમજાવતા કેટલાક આધુનિક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણો. બરાબર. આપણો મૂળ વિષય છે ધી આર્ટ ઓફ કોન્સ્ટન્ટ ડિવોશન, એટલે કે માસ્ટરિંગ ડિવાઇન રિમેમ્બરન્સ, સતત ભક્તિની કળા અને ઈશ્વરની સ્મૃતિમાં નિપુણતા. અને આજના આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે, એ સમજવાનો કે શા માટે ભગવાનની સ્મૃતિ વિના કરેલું કોઈ પણ કાર્ય, પછી ભલે તે ગમે તેટલું પવિત્ર કેમ ન હોય, તે અંતે તો અર્થહીન જ બની જાય છે. રાઈટ. મૂળ સ્ત્રોતમાં એક બહુ જ અદ્ભુત સૂત્ર આપેલું છે. સૂત્ર છે, સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું. જો આ સૂત્ર વજનમાં ભલે નાનું લાગે, પણ તેનો વ્યાપ અત્યંત વિશાળ છે. હા. આ કોઈ સામાન્ય ધાર્મિક સલાહ નથી, પરંતુ માનવ ચેતના અને ન્યુરોસાયન્સનો એક અદ્ભુત સમન્વય છે. આ આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે માત્ર બાહ્ય ક્રિયાઓથી ક્યારેય આંતરિક પરિવર્તન આવતું નથી. હા, મતલબ કે અંદરથી બદલાવ ના આવે. એક્ઝેક્ટલી. જો અંદરની ચેતના એટલે કે તમારો ઇન્ટેન્શન ગેરહાજર હોય, તો બહારના બધા જ ભૌતિક પ્રયાસો નિષ્ફળ જાય છે. ચાલો, આને જરા વિસ્તારથી સમજીએ, કારણ કે આ માત્ર સાધુ સંતો કે હિમાલયની ગુફાઓમાં બેઠેલા યોગીઓ પૂરતી સીમિત વાત નથી રહી હવે. બિલકુલ નહીં. આજના સમય માટે આ બહુ જ જરૂરી છે. ના કટથ્રોટ કોર્પોરેટ કલ્ચરમાં જ્યાં સતત 8-10 કલાક સ્ક્રીન સામે બેસીને કામ કરવાનું હોય અને જ્યાં ફોકસ જાળવી રાખવું એ સૌથી મોટો પડકાર બની ગયો છે, ત્યાં આ માનસિક શાંતિ મેળવવા માટેનો આ એક પ્રેક્ટિકલ માસ્ટર ક્લાસ છે. ચોક્કસ. સ્ત્રોતની શરૂઆતમાં એક બહુ જીવંત ચિત્ર આપવામાં આવ્યું છે. જરા કલ્પના કરો કે મૃદંગ વાગી રહ્યું છે, સારંગીના મધુર સૂર રેલાઈ રહ્યા છે અને એકદમ તાલબદ્ધ રીતે સુંદર કીર્તન ચાલી રહ્યું છે. બહારથી જોનાર કોઈ પણ વ્યક્તિને લાગે કે વાહ, શું અદ્ભુત ભક્તિનો માહોલ છે. હા, વાતાવરણ એકદમ પવિત્ર લાગતું હોય. સાચી વાત. વાજિંત્રો વગાડીને ગાવું એ ખરેખર એક ઉત્તમ સાધન છે. પણ સ્ત્રોત કહે છે કે જો ગાતી વખતે મન ભગવાનમાં ન હોય, તો તે સંગીત, તે ગાયકી બધું જ શૂન્ય સમાન છે. અહીં નોંધવા જેવી અત્યંત રસપ્રદ બાબત એ છે કે મૂળ સ્ત્રોત આપણને ક્રિયા એટલે કે એક્શન અને ઈરાદા એટલે કે ઇન્ટેન્ટ વચ્ચેનો તફાવત બતાવે છે. એક્શન અને ઇન્ટેન્ટ. હા. ઘણા લોકો ભજન ગાતા હોય છે, પણ અંદરખાને તેમનું મન ક્યાં હોય છે? મન કદાચ એ વિચારમાં અટવાયેલું હોય છે કે આજુબાજુ બેઠેલા લોકો કેટલી પ્રશંસા કરશે, મારો અવાજ કેવો સંભળાય છે. અથવા તો આનાથી મને કેટલું સન્માન મળશે, રાઈટ? બિલકુલ. જ્યારે મન નામ, પ્રતિષ્ઠા કે પૈસા પાછળ ભટકતું હોય, ત્યારે એ ક્રિયા આધ્યાત્મિક રહેતી જ નથી. તે માત્ર એક સામાજિક દેખાવ બની જાય છે. આ તો એકદમ પેલા કોર્પોરેટ કલ્ચરના ઉદાહરણ જેવું જ થયું. ધારો કે કોઈ વ્યક્તિ ઓફિસની એક અત્યંત મહત્વની મીટિંગમાં શારીરિક રીતે હાજર છે, ટેબલ પર નોટપેડ અને પેન લઈને બેઠો છે. બધું ધ્યાનથી સાંભળતો હોય એવો દેખાવ કરે. હા, બોસની વાત પર સતત માથું પણ હલાવી રહ્યો છે, પરંતુ માનસિક રીતે તે ગોવાના કોઈ સુંદર બીચ પર વેકેશન માણી રહ્યો છે. શું માત્ર પેન પકડી રાખવાથી કે માથું હલાવવાથી એ વ્યક્તિ ખરેખર મીટિંગનો હિસ્સો ગણાય? બિલકુલ નહીં. એનું ત્યાં હોવું કે ના હોવું સરખું જ છે. એ જ તો વાત છે. અને કદાચ એટલે જ માત્ર દેખાવ કરવાથી હૃદયને ક્યારેય શાંતિ મળતી નથી. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને મનોવિજ્ઞાન પણ આ જ વાતને સમર્થન આપે છે. અચ્છા, કેવી રીતે? જુઓ, જ્યારે આપણા કાર્યોનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર બાહ્ય પ્રશંસા એટલે કે એક્સટર્નલ વેલિડેશન મેળવવાનો હોય છે, ત્યારે આપણું મન સતત અસલામતી અનુભવે છે. ઓહ, કારણ કે લોકો શું વિચારશે એનો ડર રહે? સાચી વાત. કારણ કે લોકોની પ્રશંસા આપણા હાથમાં નથી હોતી. પરિણામ સ્વરૂપ અંદર ક્યારે સ્થિરતા આવતી નથી.
આપણું અહંકારયુક્ત મન એટલું ચાલાક છે કે તે પવિત્ર કાર્યોનો ઉપયોગ પણ પોતાના અહંકારને પોષવા માટે કરી લે છે. અરે વાહ, આ બહુ ડીપ વાત કહી તમે. એટલે જ સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે સાચી શાંતિ અને આધ્યાત્મિક આનંદ માત્ર સ્મૃતિપૂર્વક ગાયેલા ભજનથી જ મળે છે, બાહ્ય ઘોંઘાટથી નહીં. પણ ઊભા રહો, અહીં મને એક મોટો સવાલ થાય છે, હમ અને આ કદાચ આપણા ઘણા શ્રોતાઓનો પણ પ્રશ્ન હશે. હા, ચોક્કસ પૂછો. જો ભજન વખતે કે ધ્યાન વખતે મનને કેન્દ્રિત કરવું આટલું જ જરૂરી છે, તો આ એકાગ્રતા અચાનક આવે ક્યાંથી? મતલબ કે આખા દિવસની ભાગદોડ પછી જ્યારે કોઈ ધ્યાન કરવા બેસે ત્યારે શું મનની અંદર કોઈ એવી સ્વિચ લાગેલી છે કે જેને દબાવતા જ મન અચાનક શાંત થઈ જાય? હા, લોકો એવું જ માનતા હોય છે રાઈટ? કે હાલો હવે હું ભક્તિ કરવા બેઠો છું એટલે મારું મન ઓટોમેટિક ઈશ્વરમાં લાગી જ જશે. આવું તો ક્યારેય થતું નથી. મને તો નથી થતું. ના, આવું કોઈને નથી થતું. અને કમનસીબે આ જ આજના સમયની સૌથી મોટી ગેરસમજ છે. આપણે આધ્યાત્મિકતાને અને આપણા રોજિંદા વ્યવહારિક જીવનને બે અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સમાં વહેંચી દીધા છે. એટલે કે જુદા જુદા ખાનાઓમાં. હા, બિલકુલ. સ્ત્રોત બહુ જ સ્પષ્ટતાથી આ બાબતને ખોટી ગણાવે છે. એમાં ઉલ્લેખ છે કે ઘણા લોકો માત્ર મંદિરમાં હોય કે ભજન કરતા હોય ત્યારે જ ભગવાનને યાદ કરે છે. અને બહાર આવે એટલે પાછા એ જ દુનિયાદારીમાં. એક્ઝેક્ટલી. જેવા પોતાના રોજિંદા કામકાજમાં લાગે એટલે તરત જ બધું ભૂલી જાય છે. મહારાજ આ પદ્ધતિને સંપૂર્ણપણે નકારી કાઢે છે. હા, કારણ કે મગજ કોઈ ઇલેક્ટ્રિક મશીન તો છે નહીં કે પ્લગ ભરાવ્યો એટલે તરત ચાલુ થઈ ગયો. સાચી વાત. જો આને સમજવું હોય તો પેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટ્રેનિંગ પ્રક્રિયા સાથે સરખાવી શકાય. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ એઆઈ એલ્ગોરિધમને જેવો ડેટા આપીએ તેવું જ તે પરિણામ આપે. બરાબર છે. હવે કલ્પના કરો કે કોઈ અલ્ગોરિધમને દિવસના 23 કલાક માત્ર નકામો, કચરા જેવો ડેટા ફીડ કરવામાં આવે અને પછી માત્ર 1 કલાક માટે કોઈ ઉચ્ચ કક્ષાનો જ્ઞાનવર્ધક ડેટા આપવામાં આવે. હા. તો શું એ એલ્ગોરિધમ એકાએક સ્માર્ટ બની જશે? ક્યારેય નહીં. તેનું મૂળ માળખું તો પેલા 23 કલાકના કચરાથી જ ઘડાયેલું રહેશે. મનનું પણ એવું જ છે. પેલું ફિટનેસવાળું ઉદાહરણ પણ લઈ શકાય. 1 કલાક જીમ અને 23 કલાક જંક ફૂડ. અરે વાહ! જો આ બાબતને ન્યુરોસાયન્સના વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો તમારું આ એઆઈ અને જીમનું ઉદાહરણ બિલકુલ સચોટ બેસે છે. મગજમાં ન્યુરલ પાથવેઝ એટલે કે ચેતાતંતુઓના રસ્તાઓ આદત પ્રમાણે ઘડાય છે. આદત પ્રમાણે. એટલે જેવું રોજ કરીએ એવું મગજ ટેવાઈ જાય. હા. વિજ્ઞાન કહે છે કે ન્યુરોન્સ ધેટ ફાયર ટુગેધર વાયર ટુગેધર. જો દિવસના મોટાભાગના સમયમાં ચાલતા ફરતા કામ કરતા મનને ગમે ત્યાં ભટકાવા દેવાની આદત પડી ગઈ હોય, ચિંતાઓ કરવાની કે ઈર્ષા કરવાની આદત. બિલકુલ, તો તે જ મગજનું ડિફોલ્ટ સેટિંગ બની જાય છે. એટલે જ ભજન કરવા બેસતી વખતે મન અચાનક શાંત થઈ જતું નથી. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે સાચો અભ્યાસ એ છે કે ચાલતા, ખાતા, પીતા અને કામ કરતા, ટૂંકમાં દરેક ક્રિયામાં ભગવાનની સ્મૃતિ રાખવાની સતત પ્રેક્ટિસ કરવી જોઈએ. પણ જુઓ, અહીં મારે થોડો વિરોધ કરવો પડશે. હા, કહો ને. મને આ વાત બહુ વ્યવહારિક નથી લાગતી. ચાલો, ચાલતા કે જમતા વખતે યાદ રાખવું સમજી શકાય, પણ જ્યારે કોઈ બહુ જ જટિલ અને અટપટું કામ ચાલી રહ્યું હોય ત્યારે? એટલે કે કોઈ ફોકસવાળું કામ? હા. કલ્પના કરો કે કોઈ સોફ્ટવેર એન્જિનિયર હજારો લાઇનનું કોડિંગ કરી રહ્યો છે, અથવા કોઈ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ એક્સેલ શીટમાં લાખો રૂપિયાના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યો છે. બરાબર. આવા સમયે મગજની કોગ્નિટિવ બેન્ડવિડ્થ એટલે કે કામ કરવાની ક્ષમતા પૂરેપૂરી વપરાઈ જતી હોય છે. જો એ વ્યક્તિ બીજું કંઈ પણ વિચારવા જાય તો કામમાં ભયંકર ભૂલો ન થાય. મલ્ટીટાસ્કિંગ તો મગજ માટે શક્ય જ નથી. આ ખૂબ જ વ્યાજબી અને પ્રેક્ટિકલ શંકા છે. પરંતુ અહીં સમજવા જેવી વાત એ છે કે સ્ત્રોત જે સ્મૃતિની વાત કરે છે તે કોઈ સક્રિય વિચાર પ્રક્રિયા કે મલ્ટીટાસ્કિંગ નથી જ. તો પછી એ શું છે? સ્મૃતિ એ એક અંડરટોન અથવા ફાઉન્ડેશન છે. અંડરટોન એટલે કેવી રીતે? જરા સમજાવો ને. હું સમજાવું. આને એક સરળ ઉદાહરણથી સમજીએ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મોટા શોપિંગ મોલમાં જાય છે ત્યારે મોલમાં ધીમા અવાજે સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય છે. હા, મોટા ભાગે વાગતું જ હોય છે. હવે એ વ્યક્તિ ત્યાં ખરીદી કરે છે, બિલિંગ કાઉન્ટર પર પૈસાની ગણતરી કરે છે, મિત્રો સાથે ગંભીર ચર્ચા પણ કરે છે. તેનું પૂરું ધ્યાન એ કામમાં જ હોય છે, છતાં પેલું ધીમું સંગીત બેકગ્રાઉન્ડમાં સતત ચાલુ જ હોય છે. અરે હા, એ સંગીત સાંભળવા માટે આપણે કોઈ કામ રોકવાની જરૂર નથી પડતી. એક્ઝેક્ટલી. તેવી જ રીતે સ્મૃતિ એ એક આંતરિક જાગૃતિ છે.
તે મગજની બેન્ડવિડ્થ નથી ખાતી, બલકે તે મગજને શાંત રાખીને કામમાં વધુ સ્પષ્ટતા લાવે છે. સ્ત્રોત એ જ સમજાવે છે કે જે વ્યક્તિ દિવસભર આ જાગૃતિ જાળવી રાખે છે તેને કામ કરતી વખતે પણ આ સ્મૃતિ સહજ રીતે રહે છે. અને કામમાં ભૂલો થવાને બદલે કામની ગુણવત્તા વધે છે, રાઈટ? બિલકુલ સાચી વાત છે. ઓકે, આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકવાળી વાત ખરેખર મગજમાં ઉતરી ગઈ. આ કોઈ અલગ કામ નથી, પણ કામ કરવાની એક અવસ્થા છે. પણ જો કોઈ આ સતત અભ્યાસ ન કરે તો શું? આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં આ જાળવી રાખવું લોઢાના ચણા ચાવવા બરાબર છે. તો જો આ ન થાય તો તેનું નુકસાન શું છે? જુઓ, સ્ત્રોત આ અંગે બહુ સ્પષ્ટ અને કડક ચેતવણી આપે છે. જે વ્યક્તિ આ જાગૃતિ નથી રાખતો તેને મૂળ ગ્રંથમાં ગાફિલ કહ્યો છે. ગાફિલ? હા, ગાફિલ. ગાફિલ એટલે એવી વ્યક્તિ જે બેદરકાર છે, જે સાવધાની વિનાનું બેભાન અવસ્થા જેવું જીવન જીવે છે. મતલબ કે જેનું પોતાના મન પર કોઈ નિયંત્રણ જ નથી? બરાબર. જેનું મન પરિસ્થિતિઓ અને આસપાસના લોકોના પ્રભાવમાં સતત ઢસડાતું રહે છે. આવી વ્યક્તિ જ્યારે અંતે શાંતિ માટે ભજનમાં કે ધ્યાનમાં બેસે છે ત્યારે પણ તેનું મન એ જ ભૌતિક વિચારોમાં અટવાયેલું રહે છે. હા, પેલો 23 કલાકનો કચરો ફરીથી સામે આવી જાય. બિલકુલ. એટલે જ સતત સાવધાન રહીને પોતાની વૃત્તિને એટલે કે ચેતનાને સ્વરૂપમાં રાખવાનો અભ્યાસ અનિવાર્ય છે. અહીં વાત ખરેખર બહુ જ ગંભીર અને રસપ્રદ વળાંક લે છે. કારણ કે આજના સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને સતત આવતા નોટિફિકેશન્સના યુગમાં આપણું મન ક્યારેય એક જગ્યાએ ટકતું જ નથી. હા, આપણું ધ્યાન સતત ખેંચાતું રહે છે. રાઈટ. દર 2 મિનિટે એક નવો અવાજ, એક નવી માહિતી આપણા મગજ પર હુમલો કરે છે. આધુનિક માણસનું મન એક તૂટેલા અરીસા જેવું થઈ ગયું છે, જેના હજારો ટુકડાઓમાં હજારો અલગ અલગ ચિંતાઓ, ટાર્ગેટ્સ અને ભયના પ્રતિબિંબો દેખાય છે. બહુ જ સાચી અને કડવી વાસ્તવિકતા છે આ. તો આવા સમયે આ બધું જ છોડીને કોઈ એક જ કેન્દ્ર પર ધ્યાન લગાવવું કેટલું કપરું છે. પણ સ્ત્રોતમાં આના માટે એક બહુ જ અદ્ભુત શબ્દપ્રયોગ થયો છે, મેં વાંચ્યું હતું. એકડાનું રહસ્ય. એકડાનું રહસ્ય. આ એકડો એટલે શું? આ એકડો એટલે જ શૂન્યતામાંથી બહાર આવવાનો રસ્તો. આનાથી એક અત્યંત મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે આપણું ધ્યાન અનેક જગ્યાએ વિભાજિત થઈ જાય છે ત્યારે તેની તાકાતનું શું થાય છે? મને લાગે છે એની તાકાત ઘટી જાય. ઘટી નહીં. જ્યારે ધ્યાન વહેંચાય છે ત્યારે તેની ઊર્જા લગભગ શૂન્ય થઈ જાય છે. ગણિતનો એક સીધો નિયમ છે. તમે એક કાગળ પર ગમે તેટલા મીંડા એટલે કે શૂન્ય લખ્યા કરો. 1, 10, 100 કે 1000 શૂન્ય લખો. એની કિંમત તો શૂન્ય જ રહેવાની. હા, દુનિયાના તમામ કાર્યો, જવાબદારીઓ અને ભૌતિક પ્રાપ્તિઓ એ આ શૂન્ય સમાન છે. પરંતુ જો એ શૂન્યની આગળ એક એકનો આંકડો એટલે કે એકડો લગાવી દેવામાં આવે તો એ દરેક શૂન્યની કિંમત લાખો અને કરોડોમાં થઈ જાય છે. અરે વાહ! આ એનાલોજી ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવી છે. એટલે કે આપણા જીવનના જે રોજે રોજના કામ છે, નોકરી, પરિવાર, જવાબદારીઓ, એ બધા મીંડા છે. બરાબર. અને ઈશ્વરની સ્મૃતિ એ પેલો એકડો છે. બિલકુલ. આ જ એકડાનું રહસ્ય છે. મનને અનેક વિષયોમાંથી હટાવીને માત્ર એક જ પરમ સત્યમાં કે ભગવાનમાં જોડવું. જ્યાં સુધી મન અનેક વિષયોમાં ફરતું હોય, એ પેલા તૂટેલા અરીસા જેવું હોય, ત્યાં સુધી કોઈ જ શક્તિ ઉત્પન્ન થતી નથી. પરંતુ જ્યારે મન એકમાં જોડાય છે, ત્યારે જ ભજન સાચું બને છે. અને મને લાગે છે વૈજ્ઞાનિક રીતે પણ આ સાબિત થયેલું છે ને? હા, ચોક્કસ. વૈજ્ઞાનિક રીતે પણ જ્યારે મગજ પાસે માત્ર એક જ એન્કર એટલે કે આધાર હોય છે, ત્યારે શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે અને ભયંકર એકાગ્રતા પ્રગટ થાય છે. એટલે આનો અર્થ એ થયો કે આપણે જે વેરવિખેર જીવન જીવીએ છીએ તેને અર્થપૂર્ણ બનાવવા માટે આ એકડાની જરૂર છે. સાવ સાચી વાત. પણ જુઓ, આ બધું સાંભળવામાં જેટલું અદ્ભુત લાગે છે ને, અમલમાં મૂકવામાં એટલું જ અઘરું છે. આધુનિક અને અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં કોઈ સામાન્ય વ્યક્તિ માટે આ સિદ્ધાંતોને જીવવા કેવી રીતે? કોઈ નોકરી છોડીને તો બેસી ન શકે. અને કોઈએ નોકરી છોડવાની જરૂર પણ નથી. તો પછી શું કરવું? જો સ્ત્રોતનો ઊંડો અભ્યાસ કરીએ તો તેમાંથી વ્યવહારિક જીવન માટે 5 બહુ જ ક્રમિક અને સ્પષ્ટ માર્ગદર્શિકા મળે છે, જે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં વણી શકે છે. હા, તો ચલો આને કોઈ પ્રેક્ટિકલ સમસ્યા સાથે જોડીને સમજીએ.
ધારો કે કોઈ વ્યક્તિ સવારે ઉઠીને પૂજાપાઠ કરે છે, પણ ઓફિસે પહોંચતા જ એનું મગજ ટાર્ગેટ્સ અને મીટિંગ્સના ટેન્શનમાં ખરાબ થઈ જાય છે. તો આ 5 શીખ એને કેવી રીતે મદદ કરી શકે? જુઓ, સૌથી પહેલી અને પાયાની શીખ એ છે કે કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા યાંત્રિક રીતે ન થવી જોઈએ. તે સ્મૃતિ સાથે જ થવી જોઈએ. ઓકે, એટલે કે ઓટો પાયલટ મોડ બંધ કરો. બરાબર. અને બીજી શીખ એની સાથે જ જોડાયેલી છે કે માત્ર અવાજથી કે દેખાવ ખાતર નહીં, પણ હૃદયથી જોડાવું. જો આ બે વસ્તુ સવારથી જ મજબૂત હોય તો એક આંતરિક શાંતિનો પાયો નંખાઈ જાય છે. અને ત્યાર પછી આખો દિવસ એ શાંતિને ટકાવી રાખવા માટે ત્રીજી શીખ કામ આવે છે, ખરું ને? પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. બિલકુલ. ત્રીજી શીખ છે માત્ર ચોક્કસ સમયે જ નહીં, પણ દિવસભર ચાલતા ફરતા એ સ્મૃતિનો સતત અભ્યાસ કરવો. આપણે પેલી બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરી એમ આ જાગૃતિને પાછળ ચાલુ રાખવી. જેથી મગજમાં કચરો જમા ના થાય. હા, આનાથી થશે એવું કે જ્યારે ઓફિસનું ટેન્શન આવશે ત્યારે ચોથી શીખ આપોઆપ અમલમાં આવશે. કામકાજ અને ભક્તિ વચ્ચેનું સંતુલન. માણસ કામ પૂરી નિષ્ઠાથી કરશે, પણ એ કામના પરિણામનો સ્ટ્રેસ એના મગજ પર હાવી નહીં થાય. કારણ કે અંદરખાને તે એક મોટા સત્ય સાથે જોડાયેલો છે. એક્ઝેક્ટલી. અને આ ચારે પગથિયાં ચડ્યા પછી અંતિમ અને પાંચમી શીખ એ જ છે કે મનને ભટકતું અટકાવીને પેલા એકડામાં સ્થિર કરવું. અરે વાહ! તો આ બધાનું એક સળંગ ચિત્ર જોઈએ તો આનો આખરે અર્થ શું નીકળે છે? મારા મતે આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે જીવનની કોઈ પણ સામાન્ય ક્રિયાને ધ્યાનમાં એટલે કે મેડિટેશનમાં પરિવર્તિત કરી શકાય છે. 100% સાચી વાત. પછી ભલે તે રસોઈ બનાવવાની ક્રિયા હોય, ટ્રાફિકમાં ગાડી ચલાવવાની હોય કે ઓફિસમાં કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ પર કામ કરવાની હોય, સફળતા બહારના ઘોંઘાટ કે લોકોની વાહવાહીમાં નથી, પણ એ આંતરિક સ્મૃતિમાં રહેલી છે. એકદમ સાચું વિશ્લેષણ છે તમારું. આ તમામ બાબતોનો નિષ્કર્ષ સ્ત્રોત બહુ જ સુંદર રીતે આપે છે. જે કોઈ વ્યક્તિ ભગવાનને યાદ કરીને જાગૃત અવસ્થામાં પોતાની દરેક ક્રિયા કરે છે, તેનું આખું જીવન જ એક ભક્તિ બની જાય છે. એટલે કે જીવન જ ભજન બની જાય છે. હા, ભજનની સાચી સફળતા સારા અવાજમાં કે યાંત્રિક સાધનામાં નથી, પરંતુ અંતરની એ સ્મૃતિમાં છે. ખરેખર, આજના વિશ્લેષણમાં આપણે એક અત્યંત રસપ્રદ અને આંખ ઉઘાડનારી યાત્રા કરી. મૃદંગ અને સારંગીના યાંત્રિક અવાજથી શરૂ કરીને માત્ર લોકોની પ્રશંસા મેળવવાની અહંકારયુક્ત વૃત્તિને પાછળ છોડીને ચાલતા ખાતા પીતા સતત સ્મૃતિ રાખવાની આ યાત્રા ખરેખર મનની એકાગ્રતાનો એક સર્વોચ્ચ માર્ગ છે. અને સૌથી મોટી વાત એ સમજ્યા કે પેલું એકડાનું રહસ્ય એ માત્ર કોઈ ધાર્મિક પ્રથા નથી. એ માનસિક સ્વાસ્થ્ય અને ફોકસ જાળવી રાખવાની એક સંપૂર્ણ જીવનશૈલી છે. તે આપણને ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓમાંથી ખેંચીને વર્તમાનમાં સંપૂર્ણ જાગૃત રીતે જીવતા શીખવાડે છે. હવે જ્યારે આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આ ચર્ચા પરથી એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. કયો પ્રશ્ન? જો આ સતત સ્મૃતિ અને એકાગ્રતા આપણા મગજને આટલી બધી શાંતિ અને શક્તિ આપી શકે છે, તો અત્યારે આ જ ક્ષણે જ્યારે આપણે રસ્તા પર ચાલતા હોઈએ કે કોઈની સાથે બેઠા હોઈએ, ત્યારે આપણા મનનું ડિફોલ્ટ સેટિંગ ક્યાં ગોઠવાયેલું છે? આ પ્રશ્ન ખરેખર અરીસો બતાવનારો છે. રાઈટ. જો આપણે જાગૃત રીતે કોઈ સકારાત્મક ઉર્જા કે ઈશ્વરનું સ્મરણ નથી કરી રહ્યા, તો શું આપણું અજાગૃત મન સતત ભવિષ્યની અદૃશ્ય ચિંતાઓ, આર્થિક ભય કે ભૂતકાળના કોઈ કડવા અનુભવોનું સ્મરણ તો નથી કરી રહ્યો ને? એક્ઝેક્ટલી. કારણ કે મન ક્યારે ખાલી તો રહેતું જ નથી. તે કંઈક ને કંઈક તો યાદ કરતું જ હોય છે. બિલકુલ સાચી વાત છે. અને જો આ વાત સાચી હોય, જો આપણું મન સતત આ ચિંતાઓ અને સ્ટ્રેસનું જ અજાગૃતપણે સ્મરણ કરતું હોય, તો શું આ જ કારણ નથી કે આપણે કોઈ શારીરિક કામ કર્યા વિના પણ દિવસના અંતે આટલા બધા થાકેલા, હતાશ અને અશાંત અનુભવીએ છીએ? હા, કારણ કે મગજ અંદરખાને સતત દોડી જ રહ્યું છે. શરૂઆતમાં આપણે પેલા પુસ્તકના ખાલી પાનાની વાત કરી હતી, જેમાં આંખો ફરતી હતી પણ મગજમાં કશું જતું નહોતું. ક્યાંક એવું તો નથી ને કે આપણે આપણું આખું જીવન પણ એ જ રીતે ખાલી મનથી અને માત્ર એક ઓટો પાયલટ મશીનની જેમ જીવી રહ્યા છીએ? આ ખરેખર વિચારવા જેવી વાત છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર થોડીવાર રોકાઈને વિચારવા જેવું છે.
આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે સીધો આપણા રોજના જીવન સાથે જોડાયેલો છે. હા, અને આ વિષય એવો છે જે આપણને આપણી પોતાની જાતને એક બહુ મોટો પ્રશ્ન પૂછવા મજબૂર કરી દેશે. બિલકુલ. આજે આપણી પાસે એક બહુ જ ઊંડાણવાળો સ્ત્રોત છે, જેનું નામ છે સતત ભગવત સ્મરણ દ્વારા ભક્તિનું સાચું સ્વરૂપ. અને આપણું આજનું મિશન એ સમજવાનું છે કે સાચી ભક્તિ અને માનસિક એકાગ્રતાનું સાચું મૂલ્ય શું છે. બરાબર. એટલે શું માત્ર બાહ્ય ક્રિયાઓ જ પૂરતી છે કે પછી અંદરનું જોડાણ હોવું વધારે જરૂરી છે? સાચી વાત. જો આપણે એક બહુ સામાન્ય ઉદાહરણથી શરૂઆત કરીએ. ઘણીવાર આપણે ઓફિસથી ઘરે આવતા હોઈએ ગાડી ચલાવીને, અને ઘરે પહોંચી જઈએ, પણ આપણને યાદ જ ન હોય કે રસ્તો કેવી રીતે પસાર થઈ ગયો, ક્યાં બ્રેક મારી કે ક્યાં વળાંક લીધો. હા, આવું તો બહુ વાર થાય છે. ગાડી સુરક્ષિત પહોંચી ગઈ હોય પણ મન બીજે જ હોય. એક્ઝેક્ટલી. શરીર ત્યાં જ હતું, પણ મન ક્યાં બીજે જ ભટકતું હતું. આ એક એવી યાંત્રિક સ્થિતિ છે ને, જ્યાં આપણે શારીરિક રીતે હાજર હોઈએ પણ માનસિક રીતે સાવ ગેરહાજર. અને જો આપણે મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ ને તો આ એક પ્રકારનો માનસિક શૂન્યાવકાશ છે. અચ્છા, શૂન્યાવકાશ એટલે? એટલે કે શરીર કામ કરે છે, એ કામ કદાચ બહુ સારી રીતે પૂરું પણ થાય છે, પણ મગજ ત્યાં હોતું જ નથી. બરાબર. અને આ જ વિચાર આપણને આજના લખાણના મૂળ તરફ લઈ જાય છે. આ સ્ત્રોત આપણને એ સમજાવે છે કે આપણે આપણા કાર્યોનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ. હા, કારણ કે આપણે હંમેશા એવું જ માનીએ છીએ કે પૂરી મહેનતથી કામ કર્યું એટલે બસ. પણ આ સ્ત્રોતની શરૂઆત એક બહુ જ આકર્ષક ઐતિહાસિક સંદર્ભથી થાય છે. બિલકુલ. આપણે જરા એ સમયની કલ્પના કરીએ. ગઢડામાં દાદા ખાચરના દરબારનો એ શાંત અને પવિત્ર માહોલ છે. હા. ત્યાં ભગવાન સહજાનંદ સ્વામી વિરાજમાન છે અને તેમની સામે પરમહંસો બેઠા છે. હવે અહીં પરમહંસો શબ્દ સમજવો બહુ જ જરૂરી છે. હા, કારણ કે આ કોઈ સામાન્ય કલાકારો તો છે નહીં. સાચી વાત. આ એવા સંતો છે જેમણે દુન્યવી બાબતોનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. તેઓ આધ્યાત્મિકતાની એક બહુ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છે. બરાબર છે. અને આ સંતો મૃદંગ, સારંગી અને તાલ જેવા વાજિંત્રો સાથે એક અદ્ભુત કીર્તન ગાઈ રહ્યા છે. સંગીતની દ્રષ્ટિએ જુઓ તો આ એક પરફેક્ટ સંતુલન છે. ઓહ, આ વર્ણન જ સાંભળવામાં કેટલું મંત્રમુગ્ધ કરી દે તેવું છે. એકદમ પરફેક્ટ આધ્યાત્મિક સભા. હા, એક બાજુ ભગવાન છે અને બીજી બાજુ ઉચ્ચ કોટીના સંતો. પણ આ લખાણ અહીં જ એક બહુ મોટો વળાંક લે છે. હા. ચાલો, આને જરા વિસ્તારથી સમજીએ. આટલો સુંદર માહોલ છે, પણ મહારાજ ત્યાં એવી વાત કરે છે જે કદાચ ત્યાં હાજર લોકોને અને આજે આપણને પણ વિચારતા કરી દે. બરાબર છે. તેઓ શું કહે છે? એવો કહે છે કે મૃદંગ અને સારંગી સાથે કીર્તન ગાવું એ બહુ સારી વાત છે, પણ જો તેમાં ભગવાનની સ્મૃતિ ન હોય, એટલે કે મનમાં ભગવાન યાદ ન હોય ને, તો આ ગાયું પણ ન ગાયા સમાન છે. આ બહુ જ મોટી વાત છે. હા, એટલે આ પચાવવું થોડું અઘરું છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે બહારથી આટલી સુંદર, લયબદ્ધ અને કલાત્મક ભક્તિ થતી હોય, ત્યારે અચાનક એ મહેનતને શૂન્ય કેમ કહી દીધી? જો, અહીં નોંધપાત્ર બાબત એ છે કે ભગવાન માત્ર બહારની ક્રિયા નથી જોતા. અચ્છા. તેઓ એ ક્રિયા પાછળ જે મનની સ્થિતિ છે ને, તે જુએ છે. આપણે ઘણીવાર ભક્તિને માત્ર એક પરફોર્મન્સ માની લેતા હોઈએ છીએ. હા, આપણે એવું જ માનીએ કે સારો અવાજ હોય એટલે ભક્તિ થઈ ગઈ. એક્ઝેક્ટલી. સારા અવાજમાં ગાવું કે વાજિંત્ર વગાડવું એ કળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ચોક્કસ છે. પણ ભક્તિ એ માત્ર અવાજની કળા નથી. બરાબર. તો ભક્તિ શું છે? તે ભગવાન સાથે માનસિક જોડાણ સ્થાપિત કરવાનું એક માધ્યમ છે. તમે જ વિચારો, જો વાહન ચાલુ હોય, એન્જિન બરાબર કામ કરતું હોય, હા, પણ તેમાં કોઈ બેઠું જ ન હોય, કે એને કોઈ દિશા જ ન હોય, તો એ મુસાફરીનો અર્થ શું? ઓહ, વાહ, બહુ સરસ ઉદાહરણ. એટલે જો મન ગેરહાજર છે, તો આ જે ગવાઈ રહેલું કીર્તન છે, એ માત્ર ગળામાંથી નીકળતી હવા અને વાજિંત્રોનો અવાજ જ છે. બિલકુલ. તેમાં કોઈ જીવંત તત્વ રહેતું જ નથી. તે માત્ર એક યાંત્રિક ક્રિયા બની રહે છે. એટલે કે સંગીત એ એક બ્રિજ છે, પણ જો એ બ્રિજ પર ચાલીને આપણે સામે છેડે પહોંચવાનો કોઈ ઈરાદો જ ન રાખીએ, તો એ બ્રિજ ગમે તેટલો સુંદર કેમ ન હોય, એ નકામો છે. એકદમ સાચી વાત. સ્ત્રોત એ જ સમજાવવા માંગે છે કે ભક્તિનું વાસ્તવિક મૂલ્ય અવાજના સૂરમાં નથી, પણ મનમાં ચાલતા સ્મરણમાં છે. પણ અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે હા, બોલો. આ જ વિચારને લખાણમાં દુન્યવી સંગીત સાથે પણ જોડવામાં આવ્યો છે.
સ્ત્રોત કહે છે કે જગતમાં ઘણા લોકો સંગીત ગાય છે, વાજિંત્રો વગાડે છે, પણ તેઓ ભગવાનને ભૂલીને ગાતા હોવાથી તેમને આંતરિક શાંતિ મળતી નથી. બરાબર. હવે આ વાત આજના આધુનિક વિજ્ઞાન સાથે સીધી અથડાઈ છે. અચ્છા, કેવી રીતે અથડાય છે? કારણ કે સામાન્ય રીતે આપણે સંગીતને થેરાપ્યુટિક એટલે કે તણાવ દૂર કરનાર માનીએ છીએ. લોકો ઓફિસના કામ વચ્ચે કે રાત્રે સૂતા પહેલા રિલેક્સ થવા માટે મ્યુઝિક સાંભળતા હોય છે. હા, એ તો છે. તો પછી આ લખાણ એવું કેમ કહે છે કે જગતમાં સંગીત ગાનારા લોકોને શાંતિ મળતી નથી? શું સંગીત પોતે જ એક વિક્ષેપ છે? જુઓ, આનો જવાબ સમજવા માટે આપણે શાંતિ અને માત્ર ક્ષણિક રાહત આ બે વચ્ચેનો ભેદ સમજવો પડશે. અચ્છા. સ્ત્રોત ક્યાંય સંગીતની વિરુદ્ધ નથી. તે સંગીતને નકારતું નથી, પણ તે ભગવાનને વિસારીને એટલે કે ભૂલીને થતી ક્રિયા તરફ ઇશારો કરે છે. બરાબર. આધુનિક સંગીત ચોક્કસપણે આપણો સ્ટ્રેસ ઘટાડે છે, પણ તે કેવી રીતે કામ કરે છે? તે આપણા મનને થોડા સમય માટે રોજિંદા તણાવથી ડિસ્કનેક્ટ કરે છે. હા, એટલે એક પ્રકારનું એસ્કેપિઝમ છે. મન ત્યાંથી ભાગીને સંગીતના સૂર પકડી લે છે. એક્ઝેક્ટલી. એટલે કે તે કોઈ દર્દશામક દવા કે પેનકિલર જેવું કામ કરે છે. જ્યાં સુધી દવાની અસર છે ત્યાં સુધી બધું સારું લાગે, પણ મૂળ રોગ તો ત્યાં જ છે. એકદમ બરાબર પકડ્યું તમે. સંગીત બંધ થાય એટલે મન પાછું તેના અશાંત સ્વભાવમાં આવી જાય છે, કારણ કે કેન્દ્રમાં કોઈ નક્કર આધાર નથી હોતો. દુન્યવી સંગીત ક્ષણિક મનોરંજન આપી શકે, પણ અહીં જે આંતરિક શાંતિની વાત થઈ રહી છે ને, તે કાયમી અવસ્થા છે. અને કાયમી શાંતિ ત્યારે જ મળે જ્યારે મનને કોઈ શાશ્વત કેન્દ્ર સાથે જોડવામાં આવે. એટલે આધ્યાત્મિક રીતે જોઈએ તો તે કેન્દ્ર ભગવાન છે. હા, જો કેન્દ્ર જ ગેરહાજર હોય તો તે સંગીત માત્ર એક ઘોંઘાટ બનીને રહી જાય છે, જે મનને કાયમી ઉકેલ આપી શકતું નથી. આનો સીધો અર્થ એ થયો કે ફોકસ માત્ર સંગીત પર નથી, પણ કેન્દ્રમાં કોણ છે તેના પર છે. બિલકુલ. હવે જો શાંતિ માટે આ સ્મૃતિ જ આટલી બધી જરૂરી હોય, તો એક નવો પ્રશ્ન એ થાય કે શું માત્ર ભજન કે પૂજા કરવા બેસીએ ત્યારે જ યાદ કરવાના? નાના, લખણા આ વિચારને બહુ સરસ રીતે આપણા રોજિંદા જીવનમાં વિસ્તારે છે. હા. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે માત્ર કીર્તન કે નામસ્મરણ વખતે જ નહીં, પણ ચાલતા, ફરતા, ખાતા, પીતા અને કોઈ પણ સામાન્ય કામ કરતા પણ ભક્તે ભગવાનને સતત યાદ રાખવા જોઈએ. અને જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ સિદ્ધાંત ભક્તિની પરંપરાગત વ્યાખ્યાને જ તોડી નાખે છે. કેવી રીતે? કારણ કે સમાજમાં એવી માન્યતા છે કે સવારે અડધો કલાક મંદિરમાં પૂજા કરી લીધી એટલે ભક્તિ પૂરી. એ એક અલગ કમ્પાર્ટમેન્ટ છે. હા, લોકો માને છે કે કામના સમયે કામ અને ધર્મના સમયે ધર્મ. બરાબર. પણ આ સ્ત્રોત એ સિસ્ટમને ફગાવી દે છે. તે શીખવે છે કે આધ્યાત્મિકતા એ કોઈ અલગ એક્ટિવિટી નથી, પણ તે શ્વાસની જેમ સતત ચાલવી જોઈએ. દરેક સામાન્ય કામ પણ આધ્યાત્મિક સાધના બની શકે છે. વાહ, આ વાત સાંભળવામાં જેટલી અદ્ભુત લાગે છે, વ્યવહારિક રીતે એટલી જ ગૂંચવણભરી પણ લાગે છે. કેમ એવું? કારણ કે વિચારો કે કોઈ વ્યક્તિ ઓફિસમાં કોઈ જટિલ રિપોર્ટ બનાવી રહી છે કે કોઈ સર્જન ઓપરેશન કરી રહ્યો છે, તો એ કેવી રીતે સતત યાદ રાખી શકે? જો હું રિપોર્ટ પર ધ્યાન આપું તો સ્મૃતિ જતી રહે? હા, એ સ્વાભાવિક પ્રશ્ન છે. મને અહીં એક આધુનિક ઉદાહરણ યાદ આવે છે. આ તો જાણે આપણા સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી કોઈ એપ જેવું છે. અચ્છા. હા, એટલે તમે ફોન પર બીજું કોઈ પણ હેવી કામ કરતા હો, જેમ કે ઈમેલ ટાઈપ કરવો, એ મુખ્ય સ્ક્રીન પર છે. પણ એ જ વખતે બેકગ્રાઉન્ડમાં સ્મૃતિ નામની એપ સતત ચાલુ જ રહેવી જોઈએ. એ એપ ક્યારેય ક્લોઝ ન થવી જોઈએ. વાહ, આ બહુ જ સચોટ અને આધુનિક ઉદાહરણ છે. મનોવિજ્ઞાનમાં જેને બેકગ્રાઉન્ડ અવેરનેસ કહેવાય છે ને, આ બરાબર એ જ છે. ભગવાનને યાદ રાખવાનો અર્થ એ નથી કે આપણે આંખો બંધ કરીને કામ કરવાનું છે કે પછી દરેક સેકન્ડે મનમાં નામ જપ્યા કરવાનું છે, જેનાથી આપણું મુખ્ય કામ બગડે. બરાબર. તો પછી એ કેવી રીતે થાય? આ એક આંતરિક વલણની વાત છે. જુઓ, આપણે એક સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ માતા ઓફિસમાં કામ કરતી હોય. હા. તેનું પૂરું ધ્યાન તેના પ્રોજેક્ટ પર હોય, તે મીટિંગ્સમાં હોય, પણ તેના મનના એક ખૂણામાં સતત એ સ્મૃતિ રહે છે કે મારું બાળક ઘરે છે. ઓહ, સાચી વાત. આ સ્મૃતિ તેના કામમાં ક્યાંય અડચણરૂપ નથી બનતી, પણ તે સતત હાજર રહે છે. બસ એ જ રીતે ચાલતા, ખાતા કે કામ કરતા ભગવાનની સ્મૃતિ એ એક એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે જે દરેક કામને સાધનામાં ફેરવી નાખે છે. ખરેખર આનાથી તો જીવનનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. બિલકુલ. એટલે જો આપણે જમી રહ્યા છીએ અને પાછળ સ્મૃતિ ચાલુ છે, તો એ ભોજન માત્ર કેલરી નથી રહેતું, એ પ્રસાદ બની જાય છે.
ચાલવું એ માત્ર કસરત નથી રહેતી, તે તીર્થયાત્રા બની જાય છે. એકદમ સાચું. પણ ચાલો થોડા વાસ્તવિક બનીએ. સતત બેકગ્રાઉન્ડમાં મનને સક્રિય રાખવું એ બોલવા જેટલું સહેલું નથી. હા, એ તો છે. આપણે તો 2 મિનિટ આંખ બંધ કરીને શાંતિથી બેસીએ ને, ત્યાં પણ મનમાં હજાર વિચારોનું વાવાઝોડું શરૂ થઈ જાય. દુનિયાભરના વિચારો મગજમાં આવવા લાગે. સાચી વાત છે. તો પછી આખો દિવસ કામકાજની દોડધામ વચ્ચે કેવી રીતે યાદ રાખવું? આ સ્થિતિ ખરેખર કેવી રીતે પ્રાપ્ત થાય અને તેમાં કઈ બાબતો અડચણરૂપ બને છે? આના જવાબમાં સ્ત્રોત આપણને 2 બહુ જ મહત્વના શબ્દો આપે છે. એક છે અભ્યાસ અને બીજું છે ગાફલાઈ. અચ્છા, જરા આ બંને શબ્દોને સ્પષ્ટ કરવા પડશે. ચોક્કસ. આ બંને શબ્દો આખી પ્રક્રિયાનો નિચોડ છે. સૌથી પહેલા આપણે અભ્યાસને સમજીએ. સ્ત્રોત કહે છે કે સતત અભ્યાસ કરવાથી વૃત્તિ સ્થિર થાય છે. વૃત્તિ એટલે મનનું ફોકસ, રાઈટ? હા, આપણી ચેતનાનું મુખ્ય કેન્દ્ર. હવે અભ્યાસ એટલે માત્ર ચોપડીઓ વાંચવી એવું નથી. ન્યુરોસાયન્સની ભાષામાં કહીએ ને તો મગજમાં નવા રસ્તા બનાવવા. જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ અને મન ભટકી જાય ત્યારે તેને સભાનતાપૂર્વક પાછું એ જ કેન્દ્ર પર લાવવું, આ વારંવાર ચાલતી પ્રક્રિયાને અભ્યાસ કહેવાય છે. બરાબર છે. અને જો આ અભ્યાસ ન કરીએ તો પેલો બીજો શબ્દ આવે છે ગાફલાઈ. એક્ઝેક્ટલી. સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે જો ભક્ત ગાફિલ હોય એટલે કે બેધ્યાન હોય તો તે જ્યારે સ્પેશિયલ ભજન કરવા બેસે ત્યારે પણ તેને ભગવાન યાદ આવતા નથી. હા. તો શું એનો અર્થ એવો છે કે જો આપણે આપણા રોજિંદા કામોમાં ધ્યાન ન આપીએ કે બેધ્યાન રહીએ તો તેની સીધી અસર આપણા મુખ્ય આધ્યાત્મિક સમય પર પણ પડે છે? 100% પડે છે. આ બંને વચ્ચે સીધો મનોવૈજ્ઞાનિક સંબંધ છે. કારણ કે ધ્યાન એ કોઈ સ્વિચ નથી કે તમે મંદિરમાં ગયા અને સ્વિચ ઓન કરી દીધી. હા. અને બહાર આવ્યા એટલે ઓફ કરી દીધી. મગજ એ રીતે કામ જ નથી કરતું. મગજને આદતો પર જીવવાની ટેવ છે. જો આપણે આખો દિવસ આપણા સામાન્ય કામોમાં, મોબાઈલ જોવામાં કે જમવામાં સંપૂર્ણપણે ગાફિલ રહીએ છીએ, મનને ભટકવાની છૂટ આપીએ છીએ, તો આપણે શું કરી રહ્યા છીએ? આપણે ડિસ્ટ્રેક્શનની આદત પાડી રહ્યા છીએ. બરાબર. આપણે ભટકવાનો જ અભ્યાસ કરી રહ્યા છીએ. ઓહ, એટલે કે આપણે એવું માનીએ છીએ કે આપણે ખાલી આરામ કરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં આપણા મનને બેધ્યાન રહેવાની ટ્રેનિંગ આપી રહ્યા છીએ. હા. અને પછી જ્યારે આપણે એ જ ટ્રેન થયેલા મગજને લઈને ધ્યાન કરવા બેસીએ અને અપેક્ષા રાખીએ કે તે શાંત થઈ જાય તો એ શક્ય નથી. હા, કારણ કે મન પાસે એકાગ્રતાની કોઈ આદત જ નથી બચી. સાચી વાત. ગાફલાઈ એ મનનો સ્વભાવ બની જાય છે. આને ધ્યાનની અવશેષ અસર પણ કહી શકાય. દિવસભર તમે જે રીતે મનને વાપર્યું છે તેની અસર ધ્યાનના સમય પર પડે જ છે. એટલે જ સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ભક્ત સાવધાન રહેવું જોઈએ. બિલકુલ. આ ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. એટલે જ્યારે કોઈ કહે કે હું ધ્યાન કરવા બેસું છું પણ મન નથી લાગતું, તો વાંક પદ્ધતિનો નથી, પણ આખો દિવસ જે અમે ધ્યાનપણાથી વિતાવ્યો છે તેનું આ પરિણામ છે. હા, જેવું બીજ વાવીએ તેવું જ ફળ મળે. જો આપણે આખા દિવસ દરમિયાન સાવધાની રાખીએ તો જ આપણું મન મુખ્ય ક્રિયા વખતે સ્થિર રહી શકે. અને આ જ આ લખાણની સૌથી મોટી સુંદરતા છે. તે અંદરની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે સમજાવે છે. સતત અભ્યાસ અને સાવધાની જ મનને સ્થિર કરી શકે છે. બરાબર. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસનો જો આપણે સારાંશ કાઢીએ તો એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે કોઈ પણ ક્રિયાની સાચી કિંમત તેના બાહ્ય દેખાવમાં નથી. મુખ્ય વાત એ છે કે એ ક્રિયા પાછળ ભગવાનની સતત સ્મૃતિ છે કે નહીં. જો મનની હાજરી નથી તો ક્રિયા શૂન્ય છે. અને સૌથી મોટો પાઠ એ છે કે ગાફલાઈ એ આપણો સૌથી મોટો શત્રુ છે. ધ્યાન એક આદત છે જે આખો દિવસ કેળવવી પડે. સાવધાની એ જ સાધના છે. અદ્ભુત. આ ચર્ચાના અંતે એક બહુ જ મોટો અને કદાચ આપણને વિચારતા કરી દે તેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો આપણા માનસિક જોડાણ પરથી જ આપણા કામનું મૂલ્ય નક્કી થતું હોય તો જરા વિચાર કરવા જેવું છે કે આપણા પોતાના જીવનમાં આપણે એવી કેટલીય રોજિંદી ક્રિયાઓ, કોઈને સાંભળવું, કામ કરવું કે ભોજન લેવું, સંપૂર્ણ ખાલીપણા સાથે કરી રહ્યા છીએ. હા, મોટાભાગના લોકો જીવી રહ્યા છે પણ પોતાના જીવનમાં હાજર નથી હોતા. બિલકુલ. એટલે મનની હાજરી વિના જ આપણે ઘણો સમય પસાર કરી નાખીએ છીએ. જો આપણે આ સતત સ્મૃતિ
અને સાવધાનીના સિદ્ધાંતને આપણા દરેક કામમાં લાગુ પાડીએ તો આપણા જીવનની ગુણવત્તામાં કેવો ધરમૂળથી બદલાવ આવી શકે. બહુ મોટો બદલાવ આવી શકે છે. હા, અને આ જ એક સળગતા વિચાર સાથે આપણે આજના આ સુંદર વિશ્લેષણનું સમાપન કરીએ છીએ. દિવસમાં એક ક્ષણ રોકાઈને પોતાની જાતને ચોક્કસ પૂછવું જોઈએ કે અત્યારે મારું મન ક્યાં છે. સાચી વાત છે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી સાવધાન રહીએ, વર્તમાનમાં રહીએ અને આપણી સ્મૃતિની એપને બેકગ્રાઉન્ડમાં સતત ચાલવા દઈએ.